ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ઝારોલા રાવપુરા ગામે જય મુંડધરી માતાજી સેવા ટ્રસ્ટ દ્વારા બ્રહ્મભટ્ટ વાડીના ઉદ્ઘાટન પ્રસંગે સંતરામ મંદિર કરમસદના સંત મુરારીદાસ મહારાજના અધ્યક્ષસ્થાને સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। તે પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના આણંદ લોકસભા પ્રભારી શબ્દ શરણભાઈ બ્રહ્મભટ્ટ, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને બોરસદના ધારાસભ્ય રમણભાઈ સોલંકી, વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ, આણંદ જિલ્લાના પૂર્વ મહામંત્રી સુભાષભાઈ બારોટ, બોરસદ તાલુકા પંચાયત પ્રમુખ મિહિરભાઈ પટેલ, વડોદરા નગરપાલિકા પૂર્વ શાસક નેતા કેતનભાઈ બ્રહ્મભટ્ટ, દાતા ભરતભાઈ બ્રહ્મભટ્ટ, ઉન્મેશભાઈ બ્રહ્મભટ્ટ, ઝારોલાના સરપંચ ધવલભાઈ પટેલ તથા વીર દાદુ બારોટના શૌર્ય પર આધારિત કસુંબો ફિલ્મની ટીમ તથા વર્લ્ડ બ્રહ્મભટ્ટ સમાજના આગેવાન ચબુતરાના દાતા નરેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ તથા બાર સમાજના આગેવાનો તથા ગામના ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા। આજે રાવપુરા ઝારોડા મુકામે બ્રહ્મભટ્ટવાડીનું ઉદ્ઘાટન થયું। આ બ્રહ્મભટ્ટવાડી પહેલાં જૂની હતી, અમારા વડીલોની બાપદાદાની, અને 150 વર્ષ જૂની વાડી બહુ ખૂબ જ જર્જરિત થઈ ગઈ હતી અને પતરા તથા સાગની હતી। આજે જમાના પ્રમાણે હવે પતરા કોઈ રાખતા નથી, એટલે ભવ્ય વાડી બનાવવાનો અમે સંકલ્પ લીધો હતો અને સંકલ્પ પરિપૂર્ણ કરવા માટે અમારું જે ટ્રસ્ટ છે જય મુરધરી માતાજી સેવા ટ્રસ્ટ, અને હું એનો પ્રમુખ છું। મારું નામ શૈલેષ બ્રહ્મભટ્ટ છે અને એ ટ્રસ્ટ દ્વારા અને ગામના બધા ભાઈઓ અને વડીલોના સહકારથી અને દાતાઓના સહકારથી આજે આ ભવ્ય વાડીનું નિર્માણ થયું અને એનો ઉદ્ઘાટનનો આ એક શુભ પ્રસંગ આવ્યો। આ પ્રસંગે જે કોઈ મહેમાનો પધાર્યા, ભાઈઓ બહેનો પધારી અને બીજા સમાજના ગામના બહાર ગામના જે બ્રહ્મભટ્ટ ભાઈઓ પધારે એ સૌનો હું ખરેખર અંતરથી આભાર માનું છું અને આ કાર્યક્રમને આ શુભ અવસરને દીપાવ્યો। બસ બીજું તો વિશેષ કંઈ કહેવા માંગતો નથી। રાવપુરા ઝારોડામાં ઝડપથી વિકાસ થઈ રહ્યો છે અને આશા રાખું છું આગળ આવો નવો વિકાસ થાય। જય માતાજી, હર હર મહાદેવ।